કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આગળ આપણે મિશ્ર અપૂર્ણાંકવાળા સરવાળા અને બાદબાકી જોઈ ચૂક્યા છીએ. આજે આપણે મિશ્ર અપૂર્ણાંકવાળા ગુણાકારના દાખલા જોવાના છે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. આગળના લેક્ચરમાં મિત્રો મેં તમને સમજાવી દીધું છે કે આપણે મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં રકમને કઈ રીતે ફેરવી શકીએ છીએ. એ વિડીયો મારો ન જોયો હોય તો મિત્રો જોઈ લેજો, જેથી તમને આમાં તકલીફ પડે નહીં. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. પહેલો દાખલો છે આપણી પાસે, તો આને ગણવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ મિત્રો આપણે મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં રકમને ફેરવશું, ત્યારબાદ દાખલો ગણવાનો છે. તો જ્યારે મિશ્ર અપૂર્ણાંકવાળી રકમ હોય તો એને સાદા અપૂર્ણાંકમાં મિત્રો કઈ રીતે ફેરવી શકાય છે? તો અહીં નીચેની સંખ્યામાં ગુણાકાર અને ઉપરની સંખ્યામાં સરવાળો મિત્રો કરવાનો હોય છે. આ જે છેદની સંખ્યા છે મિત્રો, છેદની એટલે કે નીચેની સંખ્યામાં મિત્રો કોઈ ફેરફાર કરવાનો નહીં. ત્યારબાદ અહીં ગુણાકાર 4 દુ 8 અને અહીં સરવાળો 8 ને 3 કેટલા થઈ જાય? 11. આ રીતે આપણે રકમને ફેરવવાની છે. બીજી રકમને પણ ફેરવી નાખવાની છે. અહીં ગુણાકાર, અહીં સરવાળો. છેદની રકમમાં કોઈ ફેરફાર નહીં. 2 પંચા 10, 10 ને કેટલા થઈ જાય? 11. હવે ગુણાકાર યાદ કરો. અપૂર્ણાંકવાળા ગુણાકાર કઈ રીતે ગણવાના હોય છે? એકદમ સહેલા છે. ઉપરનો ગુણાકાર અને નીચેનો ગુણાકાર. 11 ગુણ્યા 11 કરો તો 121. 4 દુ 8. આ મિત્રો આપણને શું મળી જાય છે? જવાબ મળી જાય છે. ત્યારબાદ બીજો દાખલો જોઈ. અહીં છેદની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં. અહીં ગુણાકાર, અહીં સરવાળો. તો પહેલા આપણે ગુણાકાર કરી. 4 તેરી 12, 12 ને 5 કેટલા થઈ જાય? 17. અહીં નીચે 7 ના 7, અહીં ગુણાકાર, અહીં સરવાળો. પહેલા આપણે ગુણાકાર કરશું. 7 દુ 14, 14 ને 3 મિત્રો કેટલા થઈ જાય? 17. હવે શું કરવાનો છે? ઉપરનો ગુણાકાર, નીચેનો ગુણાકાર. 17 ગુણ્યા 17 કરી તો 289 અને 7 ચોક 28. તો 289 છેદમાં 28 મિત્રો આપણને જવાબ મળે છે. ત્યારબાદ ત્રીજો દાખલો, છેદમાં 5, અહીં ગુણાકાર, અહીં સરવાળો. 5 6 30, 30 ને 3 મિત્રો કેટલા થઈ જાય? 33. અહીં ગુણાકાર, છેદની રકમમાં કોઈ ફેરફાર નહીં. અહીં ગુણાકાર, અહીં સરવાળો. 3 દુ 6, 6 ને કેટલા થઈ જાય મિત્રો? 7. 5 ગુણ્યા 3 કરો, 5 તેરી કેટલા થઈ જાય? 15. હવે 33 ગુણ્યા મિત્રો આપણે 7 કરવાના છે. સાઈડમાં કરી નાખી. 33 ગુણ્યા 7, 7 તેરી 21 નો એકડો વધી પડી 2, 7 તેરી 21 ને 2 23. તો 231 મિત્રો આપણને જવાબ મળે છે. તો જવાબ શું આખો મળે છે? 231 છેદમાં 15. ત્યારબાદ ચોથો દાખલો. છેદની સંખ્યા મિત્રો આપણે કઈ ફેરફાર કરશું નહીં. અહીં ગુણાકાર, અહીં સરવાળો. 10 નવા મિત્રો કેટલા થઈ જાય? 90. 90 ને 8 કેટલા થઈ જાય મિત્રો? 98. ગુણ્યા, અહીં ગુણાકાર, અહીં સરવાળો. છેદની રકમમાં કોઈ ફેરફાર નહીં. 3 એકા 3, 3 ને 2 કેટલા થઈ જાય? 5. ઉપરનો ગુણાકાર, નીચેનો ગુણાકાર. 98 ગુણ્યા 5 પછી કરી. 9 તારી 27. 98 ગુણ્યા 5 કરી નાખી. 5 8 40 નો 0 વધી પડી 4. 9 પંચું 45, 45 ને 4 કેટલા થઈ જાય? 49. તો 490 છેદમાં 27 મિત્રો આપણને જવાબ મળે છે. ત્યારબાદ જોવાનો છે પાંચમો દાખલો. તો પાંચમો દાખલો શું છે? બરાબર. છેદની સંખ્યામાં કોઈ ફેરફાર કરવાનો નથી. અહીં મૂકી દઈશું આપણે ગુણાકાર, અહીં સરવાળો. 6 તરી 18, 18 ને કેટલા થઈ જાય? 19. ગુણાકાર, અહીં ગુણાકાર, અહીં સરવાળો. છેદની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં. 5 6 30, 30 ને કેટલા થઈ જાય? 31. ઉપરનો ગુણાકાર, નીચેનો ગુણાકાર. 6 પંચા મિત્રો કેટલા થઈ જાય? 30. અને 31 ગુણ્યા મિત્રો આપણે 19 કરવાના છે. બે રકમનો 0. 1 ગુણ્યા 1 1, 1 તરી 3, 9 એકા 9, 9 તરી 27. 9 8 5, 589 મિત્રો આપણને જવાબ મળે છે. તો 589 છેદમાં આપણને 30 જવાબ મળશે. તો મિત્રો આપણે 5 દાખલા તો જોઈ પણ લીધા છે. હવે આપણે જોવાનો છે છઠ્ઠો દાખલો. તો છઠ્ઠા દાખલાની રકમ આપણી પાસે મિત્રો શું છે? તો આ રીતની રકમ છે. છેદમાં 3 છે, અહીં ગુણાકાર, અહીં સરવાળો. 3 સત્તા 21, 21 ને 1 કેટલા થઈ જાય? 22. એ રીતે નીચેની રકમમાં કોઈ ફેરફાર નહીં. અહીં ગુણાકાર, અહીં સરવાળો. 5 દુ 10, 10 ને 4 કેટલા થઈ જાય? 14. હવે નીચેનો ગુણાકાર, ઉપરનો ગુણાકાર. 3 પંચા 15, 22 ગુણ્યા 14 કરવાના છે. 14 ગુણ્યા આપણે 22 કરી નાખી. બે રકમનો 0, 2 ચોક 8, 2 એકા 2, 28. 8 ને 2 10 નો 0 વધી પડ્યા. 2 ને 1 3. તો 308 ના છેદમાં 15. હજુ મિત્રો આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીને દાખલો પણ ગણી શકીએ છીએ. પોઈન્ટ વાળો દાખલો પણ ગણી શકીએ છીએ, પણ એટલું બધું હું ગણતો નથી.
જો તમારે ગણવું હોય તો તમે ગણી શકો છો. ત્યારબાદ જોવાનો છે 7મો દાખલો. 5/3 છે મિત્રો. અહીં મિશ્ર અપૂર્ણાંક નથી તો એને કંઈ ફેરવવાની જરૂર નથી, તો એને પછી ફેરવવાનો નહીં. ગુણાકાર 3 છે, અહીં ગુણાકાર અહીં સરવાળો. 3 × 8 = 24, 24 ને 2 કેટલા થઈ જાય 26. હવે નીચેનો ગુણાકાર ઉપરનો ગુણાકાર 3 તેરી 9 અને 26 × 5 કરવાના છે. 5 × 6 = 30 નો 0 વધી પડી 3, 5 દુ 10 ને 3 કેટલા થઈ જાય 13. તો 130 મિત્રો આપણને 9 જવાબ મળે છે. ત્યારબાદ 8મો દાખલો. તમને એમ થાય સાહેબ આવો દાખલો, આવા દાખલા પણ ઘણીવાર આવતા હોય છે તો તકલીફ ન પડે એટલા માટે જ આવો દાખલો લીધો છે. તો જે મિશ્ર અપૂર્ણાંક કોઈને પહેલા સાદામાં ફેરવશું, બીજી રકમમાં આપણે કોઈ ફેરફાર કરવાનો નથી. છેદમાં 2 છે તો 2 મૂકી દઈશું, અહીં ગુણાકાર અહીં સરવાળો. 2 પંચા 10, 10 ને 3 કેટલા થઈ જાય 13 ગુણ્યા 6. 6 ના છેદમાં મિત્રો કંઈ ન હોય તો 1 તો હોય જ તે. હવે ફરી એકવાર ઉપરનો ગુણાકાર નીચેનો ગુણાકાર, પરંતુ મિત્રો અહીં જુઓ 13/2 છે, અહીં 6/1 છે. જ્યારે ગુણાકાર હોય ત્યારે મિત્રો છેદ ઉડે છે. 6 અને 2 ના છેદ ઉડશે, 2 તેરી 6 થઈ જાય છે. તો 13 તેરી 39. છેદમાં મિત્રો 1 રહેશે, કારણ કે 1 ગુણ્યા 1 કંઈ ન હોય તો 1 હોય, તો 39. કારણ કે ગમે તે રકમના છેદમાં 1 તો મિત્રો હોય જ છે. એ રીતનો છે. હવે 9મો દાખલો. તો 7 ગુણ્યા અહીં ગુણાકાર અહીં સરવાળો. 3 × 3, 3 ને 2 કેટલા થઈ જાય 5, 5/3. 7/કંઈ નહીં હોય તો 1 હોય, ઉપરનો ગુણાકાર નીચેનો ગુણાકાર. 7 પંચા 35, 3 × 3. 35/3 મિત્રો આપણને જવાબ મળે છે. ત્યારબાદ 10મો દાખલો. 1 ગુણ્યા નીચેનો ગુણાકાર ઉપરનો સરવાળો. 5 × 5, 5 ને 3 કેટલા થઈ જાય 8. 1 ગુણ્યા 8/5 કરો એટલે મિત્રો એ જ જવાબ આવવાનો છે. મેં કહ્યું છે આગળ પણ કે કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર હોય મિત્રો તો જવાબ 1 આવે, અને કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર હોય તો જવાબ 0 આવે. તો મિત્રો આપણે 10 દાખલા જોઈ લીધા છે. અહીં મિત્રો એટલું રાખીએ છે. હું તમને બીજા 10 દાખલા મિત્રો ગણવા આપી દઈશ, એને ગણવાનો પ્રયત્ન કરજો, જેથી તમને મિશ્ર અપૂર્ણાંકવાળા ગુણાકારના દાખલા આવડી જાય. તો અહીં એટલું મિત્રો રાખીએ છીએ. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે જોવાના છે કે મિશ્ર અપૂર્ણાંકવાળા ભાગાકારના દાખલા. તો જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહો. ચાલો બાય. જય હિન્દ, જય ભારત.